પ્રથમ પહેલા તો આ ધરતીને હજારો વંદન છે કે જ્યાં એક મહાપુરુષ આ પ્રગટ પ્રમાણ મને તમને આપી ગયા છે. આ ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધારે. દાદા રાણસીકી ગામ એટલું બધું ભાગ્યશાળી છે ને કે જ્યાં આ સંત જેવી મૂર્તિ નહીં, યુગ પુરુષ આ ધરતીમાં થઈ રહ્યા ને. તમે અહીં જેટલા જન્મે ને એ બધાને પણ આ મનસુખ ગોસ્વામીના વંદન છે. પણ પેલા જય બોલાવું છે એટલે સાંભળતા બોલજો. બોલો કામનાથ મહાદેવ, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, હનુમાનજી મહારાજની, ગણપતિ મહારાજની, રામદેવી મહારાજની, ખોડિયાર મહાતની, કુળદેવી મહાતની, માત પિતાની, સદગુરુ મહારાજની નમઃ. કિશોર જઈ ગયો તું આની કરાય ન્યા ઠેઠ શેઠો હું ભાઈ એ બધું ગોઠવશે. બધા મારી હમા બેઠા મને એમ થાય કે આ બેઠા છે. આમ તો વરાદો બેઠો એટલે કઈ પ્રશ્ન નથી. અહીંયા વરાદો હોય એટલે બધું એ અમારા કઈ પ્રશ્ન જ ન પડે. મહેશ્વર એ નામ કેવું, મહેશ્વર ભગવાન એવા નામના જેનામાં ગુણ છે એવા મહેશ્વર આપણા વરરાજાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અમારે બેન શ્રી આપણે બેન શ્રી વરુણાબેન ને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. દાદા અમારે રવજીભાઈ જીવરાજભાઈ મારા મામા અને અમારા મામી લીલાબેન ને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ભાઈ પરમ વંદની પરમ પૂજ્ય મહેશ્વરને માટે પિતાશ્રી એવા કિશોરભાઈ અને જ્યોત્સનાબેન ને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને ભાઈ બાબુ કેમ ભૂલાય, અમારે ગીતાબેન, દયાબેન અને ભારતીબેનની જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને ફુવાને થોડા મૂકી દેવાય. રસિકભાઈ, નીતિનભાઈ અને જતીનભાઈ આ ત્રણેય અમારા બનેવી સાહેબ અને આ છોકરાના ફુવાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મામાને કેમ બોલાય, વરરાજાના મામા પંકજભાઈ અને સુધીરભાઈને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. બેન આનંદીબેનને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મામી કાજલબેન તથા બીનાબેનને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને અમારે વિઠ્ઠલભાઈ આ સંબંધ નહોતો થયો ને કેતુના મારા મિત્ર છે. મારા મામાને વેવાય તો પછી છે, અમારે તો જૂનું જૂના મારા મિત્ર છે વિઠ્ઠલભાઈ અને લીલાબેનને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને માસીઓને માસાઓને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ને આમાં નામ નથી આવ્યા એટલે મારે શું કરવું? ભાઈ હે પણ એ નામ લખ્યા હોય એટલે થાય ને. ભાણિયાઓને તાળીઓના ગગડાથી વધાવો ને આપણા બાપનું શું થાય? ભાણીબેનનું ને હોત. પણ સાવલિયા પરિવાર ને આગળ પૂરું થઈ ગયું નહીં. મારે કાનનું સારું છે. સાવલિયા પરિવાર એટલે મારી માનું મોહા. આ પાવન ધરતીમાં એક યુગ પુરુષ અને નિર્દોષાનંદ બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવ્યો. અને બાપુ ભલે સદેહ નથી પણ એના પવિત્ર આત્માની પ્રેરણા મારા તમારા હૃદયની મારી કોઈ બિરાજી અને મને તમને રસ્તો બતાવી રહી છે. એવા યુગ પુરુષને એકવાર જોરદાર ફરીવાર તાળીઓના ગગડાથી વધાવી. એના બે શિષ્યોને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આ ગામ કેટલું ભાગ્યશાળી. અમે કીધું ના વાત જોઈએ, અમારા ગામમાં હતા કરુણાનંદ બાપુ સમાધિ થયા પછી અમે કીધું ના વાત જોઈશે કે બીજો કરુણાનંદ બાપુ આવે. આ તો યુગી આવે. આ કઈ જઈ ક્યોથી ન ગોઠવાય. તો અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને તે આવો કોઈ સંત કોઈ માં જન્મ આપે અને જન્મ માં આપ્યા પછી કોઈ એવી ભૂમિમાં સંત નિવાસ કરે કે જેમાં આપણા પૂર્વજોની કાંઈક કમાણી પડી હોય ત્યાં આ ધરતીમાં છે આ સંત બિરાજે હો. અને જ્યાં જ્યાં ગુરુ મહારાજના આશ્રમો છે ને તમામ ગામને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. ટીંબી ગામની પાવન ભૂમિમાં બધાનો સહયોગ નથી, સેવા છે.
કોઈ દી એમ ન કહેવું કે હું દાન કરું છું, હું ત્યાં સહયોગ કરું છું. સહયોગ નથી, હું તમે ફરજ બજાવી છે અને સેવા કરી છે. જે દાતાઓ નથી કહેતો, હું સેવાના ભેગધારી જે લક્ષ્મી રૂપે ન્યા કને પ્રેમ લાગણીથી વહાવે છે એ તમામ દાતાઓ નહીં, એ સેવાના ભેગધારીઓને જોરદાર તાળીઓના ગગડાટથી વધારે. દાતા કહીને તો પાવર સર. સેવા છે ને શરણાગતિ છે. મને તમને કોકે આપ્યું છે ને એટલે આપી હાવ ભૂતળીમાંથી નાટા માટે ક્યાં છેતી આવે અંધાયથી હેલું છે ભાઈ છે તો એ તો બસ થઈ જાય. મને મેળે નથી આવતું વિજેલા વિધાયવણ વિજેલા વનમાં ફરે એ વિના મારા તારું બીન વગાડ મારો જીવતા તમડો ઠરે. અમારે દોંગાભાઈ આવ્યા છે, અમારે ગીધાભાઈ આવ્યા છે, દિલ્હીથી વહાલા સ્વજનો આવ્યા છે. બધા મિત્રોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આજુબાજુના ગામમાંથી વિજયવરથી તમામ ગામ, ઘણા બધા ગામમાંથી સગા સુપતિઓ સ્નેહીઓ આવ્યા છે. એ બધાને સાવરિયા પરિવાર તો સત્કારે છે, પણ હું વંદન કરું છું એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અહીં 70 વર્ષ ઉપરના જેટલા વડીલો હોય ને, માતાઓ વડીલો, એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ આપણું સત્ર છે. ને કારણે કૃષ્ણ દાદા એવું થયું એ હમી ફૂંક મારે, પણ ખરેખર આમાં મજા આવે. નકર હવા લગી ઓળાન જેમ બેઠા રહીએ દાદા, આપણે કથા કરવા જાય જો હમો પડકારો ન હોય, હોકારો ન હોય તો આમને બેઠા રહીએ. અડધા નિજર કરતા ને અડધા સમાધિમાં. ઈ છે ને ઈ કલાકાર ને કથાકારના દુશ્મન કહેવાય. અમે એક ઠેકાણે ગયા ને તો પ્રોગ્રામમાં મોટો ડાયરો હતો ને એ જે દાતા હતા ને મોયરામાં સોફામાં રહી ગયા 4-5 સોફામાં, અને એક દાદા તો હોઈ ગયા. એટલે મેં કીધું એટલે બાપાને ઉઠાડો ને મારી નજર વારે ફેર ન્યા જાય છે કે ન ઉઠાડે, એ દૂધોની ભેંસ છે. મને કે આ ખર્ચો સમિયાણું બધું એને દીધું એને ન ઉઠાડાય. બોલો દાદા એ હું હતી ધાલ્યો નાખો ના ઠાડે કથા કથા કર ગમે કરે તમે ગમે ડાય કરો ગમે કરો એને આવવાનું. એટલે ઓલો જે આયોજક હતો મને કે નથી ઉઠાડો, એ દૂધની ભેંસ છે. કેમ? મને કે સમિયાણા ફરસો બધું એનું હશે. કીધું મારે કહેવાનો, અમારે ગીધાભાઈ એવા છે, હમણાં 4 તારીખે મારે ત્યાં ગૌશાળામાં પ્રોગ્રામ છે. ભગવાનની દયાથી ભલે હું પટેલ સમાજમાં જન્મો છું એને મને ગૌરવ છે, પણ મને એથી વિશેષ ગૌરવ છે કે હું ભારત માતાનો સંતાન છું, આ દેશનો સંતાન છું. આ ભારતમાં જન્મવું ને એ પણ એક મહાનતા છે. અને એવી વ્યક્તિ દાદા મળી જાય ને, એક ટકોરથી જીવન ચેન્જ થઈ જાય. અહીં બેઠા છે નીતિનભાઈને વાત કરું નહીં, મધુસૂદન દોંગાના એક જ શબ્દમાંથી મારા જીવનમાં એટલો પલટો આવ્યો કે હું બીડી પીતો પતા પસા બીડી રોજ એ ભાઈ. અને એક છોકરાને ગુરુકુળમાં બિહારવાનો સભ્ય, એમાં જેમ સેમ જ વાત કરું, ઘણાને ગમે કે ન ગમે, મને કઈ પ્રેશર નથી. અને એની ઓફિસમાં નવી ઓફિસ બનાવેલી, અને મારી કોઈ 10 મિત્રો વડીલો બેઠા હતા. મધુભાઈ હમા ખુરશીમાંથી બેઠા હતા. મારા બાપા એના મિત્ર, મારા બાપા ગુજરી ગયા પછી મેં સાંભળ્યું. ત્યાં જઈને હું બેઠો, મેં કે આપણે ગુરુકુળમાં એક છોકરાને દાખલ કરવો છે. 60 ભણાવતા હતા, એટલે મૂળ આપણે હાકટ થઈ ગઈ હતી. એ તો આ 2000 પછી બધું સેટિંગ આવી ગયું છે ને, એટલે હા ભાઈ આ કરો નકર વહમું લાગી જાય. આપણામાં કેટલા છોકરીઓ ખોદેલા છે, અને સમયની બધારી છે. કોરોના આવ્યો હતો ને, ગપો કઈ બેવા મરી જાય લાવની ઘડીકમાં ફરી જાય. સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાવ્ય અર્જુન લૂંટી આવો હિ તનુ સોહિમાન. પાડોશીનું સુખ જોઈને રાજી થતા શીખી જાવ, જીવન ધન્ય બની જાય. હાવ હેલું મોફત, કાંઈ કરવાની જરૂર નથી. પાડોશી આપણો સુખી હોય, રાજી થાવ. આ બંગલો જોઈને રાજી થાય કે ભાઈ બંગલો સારો છે, કોક દી મહેમાનને 5 ને કેવા થાય ભાઈ હુકરા તો ઘણી કપલીનું શું કે બધું એ 2 ઓડિયો કરી તમને ન ખબર બધું આમ છે આમ. એ પણ તારે ક્યાં કરવા? તમે ગમે ત્યાં પૈસા વાપરો તો એ શું છે? હો ભાઈ,
મનસુખભાઈ ગમે ને તમે પૈસા ધર્માદામાં જો ગમે ને પૈસા વાપરો તો એ અમુક કપલીનું શું કે એ 2 નંબરના હોય, એ 2 નંબરના હોય. પણ તું હાલા 4 નંબરના ભરાય નહીં. જન્મ છો કે પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો? હા, એ તો લાગ્યું, ભલે લાગ્યું, પણ એનો વાંધો નથી. દાદા ખરેખર અમુક કપલીનું એવી હોય અવલાટાની, પોતે નો આવે ને બીજા નો આવે. સારા કામમાં પોતે નો બીજા ના આવે, ના નથી પોતે નો બીજા ના પણ નથી જવું. એ દુર્યોધનના વિચાર. અમુક 3-8 કપલી હોય, ભેગો રાખો તો એનો નો બરકો થાય. તમારું ખાનગી બધું ખુલ્લું કરજો, આમ છે મને ખબર નો બરકો તેમ કે હું નથી વિજય ફેર પૂરું ન થાય. તું તો કાલ જઈને વાત કરી મારે. એ શકુની ના વિચાર. કવરો ભેગો રાખ્યો તો ખવરો કટવી નાખ્યો ને પાંડવો એ નહોતો રાખ્યો, હિમાલય સુધી ફૂગેડે. હું કર્યું ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ હતી, આપણી હારી નો રહી. અને અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ હારી. કાયમ ન પણ નડે નહીં, આટા નહીં ને દુનિયા આખી હોય ગમે નહીં. ગમે કામ ચાલુ કરો, ચાલુ કરો, જેવું ચાલુ કરો પડદામાં થઈ જાય. અને આમ બુંગણ હકેલતા હોય ને તે આવે, હજી આને સા નથી પૂગ્યો, આને પૂરો દો, એક થાળી દઈ દો. બેન દીકરી આને દઈ દે, આને જરૂરિયાત છે. લ્યો લ્યો, એ અમારે શુકર વાળો માણસ છે. 20 વર્ષથી મને હાંસવો છે. એ કેવી આઈટમ છે વિચારો. અહીંયા જે સ્વયંસેવકો તરીકે જે કામ કરતા હોય અને રસોઈ જે બનાવતા હોય ને આ બેનું ભાઈઓ જે કામ કરી રહ્યા છે, ભલે મજૂરીથી કામ કરતા હોય પણ એમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એના થકી તમારો પ્રસંગ રોડો લાગ્યો. આ બહુ વિચારવાની વાત છે. જિંદગીમાં 4 જણાનું કોઈ અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે એ ધર્મ પાળતો એને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગરને. પછી રાણસીકીથી નીકળે, રાણપુરથી નીકળે, ખીડોરીથી નીકળે, ખડખડથી નીકળે. નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગરને. એમ ધર્મ ગમે હોય, આખર મળે છે ઈશ્વરને. એમાં જીવનું કલ્યાણ છે. એક વ્રતનું અપમાન ન કરવું. વ્રતનું શરીર થાકી ગયું. ઘણા વ્રતના બાવડા થાય કે હાલો છે નથી થાય ક્યાં તો છોકરાને ભાઈ કે અમે થોડી છે તારી જેવડા હતી, અમે ઠેકડામાં હતા. અટાણે તમે જુવાની છો આમ જોરમાં અને આમ માવો મસાલો ખાઈને થૂકો, 10 ફૂટ છેટો થૂક જાય. આનું આ શરીર થાકી જાય ને થૂકવા દઉં તો પાસે પડે. ઈથી શરીર થાકી જાય ને થૂકવા દઉં કાં હોઠે છોટી જાય, કાં સાળે છોટી જાય, કાં બાહે છોટી જાય. અને ઈથી શરીર થાકી જાય ને કડફો કાઢવો હોત પડે. ગંદી કાયાનો ગરમ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે વાર. તમને જેથી તમારી શક્તિનું અભિમાન આવે, બાહુબળનું અભિમાન આવે, શરીરનું અભિમાન આવે, તેથી લાકડીને ટેકે વાકી વળી ગયેલી વ્યક્તિને જોઈજો. એક દી આ શરીર બૂઢું બની જવાનું છે. જેથી તમને તમારી સંપત્તિનું અભિમાન આવે, તેથી રસ્તે ભીખ માગતી વ્યક્તિને જોજો. જેથી તમને રૂપનું અભિમાન આવે તે કોઈ કદરૂપી વ્યક્તિને જોજો. આ તો સમયની બલહારી છે. ઉગે છે હાથમે છે ને હાથમે છે નો ઉદય હોય છે. કામવાળો મજૂર હોય, ગરીબ માણસનો અપમાન ન કરવું. પછી તમારી ખેતરનો મજૂર હોય, ઓફિસનો મજૂર હોય કે કામ કરવાવાળી કોઈ બેન હોય, એનું અપમાન ન કરવું. કેમ કે એનો સમય નબળો છે, વ્યક્તિ નબળી નથી. આજ ઘણા આપણે અબજોપતિ કરોડપતિ થઈ ગયા. આજથી 50 વર્ષ પહેલા એના આપણા બાપ દાદા મજૂરી કરતા હતા. આ સમય ફરી ગયો. અને જે આપણી ભેગા આપણે પહેલા બાપ દાદા મજૂરી કરતા હતા, આજ એ મજૂરી કરતા હોય એને ઘરે જે હાથી જેનામાં રહેતા હોય એના છોકરા કામ કરતા હોય. આ તો સમયની બલહારી છે. ઉગે છે હાથમે છે ને હાથમે છે નો ઉદય હોય છે. ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. એક સરખા દિવસો જિંદગીમાં કોઈના સુખના જાતા નથી. માટે સાણા માણસો સાહેબીથી લેશ ફૂલાતા નથી. આ લોહીનો હનેપાત ઉપડી ગયો. મને કઈ ન થાય, મને કઈ ભાઈ કાલે વાકું વળી જાય, નીકળી જાય ફૂલ. હા તો આવડે આગળ એમ જ થાય. ગઢા બાપાને ગઢી માન જોવલ બધી દેશ સુધી જાય. આ મૂળ આમાં થોડોક સમય છે.
જો આ બેનું બેઠા એટલે ખાસ મારું કહેવાનું, બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી હો. બ્યુટી પાર્લરમાં જવું સોળે શણગાર સજવા સ્ત્રીને સંપૂર્ણ અધિકાર છે, પણ માપે ભૂહાવું. આ મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણની પૂજા થાય છે. નિર્દોષાનંદ બાપુ રૂપાળા નહોતા, એના ગુણ હતા એટલે ભૂપ જેવા એના પગમાં આલોટતા હતા. એનું કારણ એની નેકી ટેકીની રીત એવી હતી. આ વિચારવાનું હતું. આજ પ્રશ્ન ક્યાં થયો છે? આટલા બેનું બેઠા એટલે મને મુદ્દો એ કેવો છે, પણ હું મધુભાઈની વાત જે હું ભૂલી ગયો વાત કરતો કરું છું. તમે બોલતા નહીં વિચાર, નકર આપણો પ્રોગ્રામ બંધ થઈ જાય. તમે મારા મામાના છોકરા છો, મારી મસ્કરી કરો હેઠો હોતી. હું સ્ટેજ માથે બેઠો છું અને આપણે કદાચ 500 માણસ છે. મેં 5 લાખમાં પ્રોગ્રામ કરેલા છે, દેશ વિદેશમાં કરેલા છે. એટલે મારું આખી જે વિચારધારા હેઠળ ગમે એટલી મસ્કરી કરી, આ સ્ટેજ છે એટલે આ બધું આ મર્યાદામાં રાખવાનું. આમાં તમને ક્યાંય ખોટું લાગે ને તે મને કહેવાનું આ ખોટું છે. કહેવાનો મારો ભાવાર્થ, એક સજ્જન વ્યક્તિ જીવનને કેટલો પલટો લાવે છે. એક સજ્જન વ્યક્તિ, એક સંત, એક યોગી આ રાણસીકીની ધરતીમાંથી પગલા માંડ્યા તો ઈ તમારા ગામને તો ફાયદો થયો, આજુબાજુના અનેક ગામને આ સંતના ચરણ રજના ભાવનાથી અમને પણ ફાયદો થયો છે. એટલે ઈ મહાપુરુષના જીવનના મને તમને થોડા ઘણા ગુણ લાગ્યા હોય ને તો ઈ સંતના મા બાપને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો મિત્રો. જેવો આંબો હોય ને એવી કેરી આવે. કેસરમાં કેસર આવે, ભડદામાં ભડદા થાય. રૂસડાયા દાંતમાં અડધી કલાક ઘરી જ કાઢવા પડે. એટલે મધુભાઈના એ નવું આપણે ઓફિસમાં 5-7-10 જણા બેઠા હતા અને હું હમો બેઠો અને મેં કીધું મધુભાઈ આપણે છોકરાને દાખલ કરવો ગુરુકુળમાં કે જોઈએ છે. મેં બીડી જગાવી 30 નંબર પીતો હતું. કામેશ્વર ભગવાનનો સોગંદ ખાય હું 30 નંબર પીતો હતો અને આપણો શરમ તો ન હોય કઈ. ગીતાભાઈ હું તો મધુભાઈની હામાં ધોવાડા જવા તો યામા મામા કરે પણ શરમ કોને? નકટાને થોડી શરમ હોય. એટલે એ કઈ કીધું નહીં મને, પણ મારી હમું હું જોઈ રાખે. મેં બીડી પાસે ખુરશી પાયે ઠારી. પછી મધુભાઈ કે ભાઈ એ તો હાલે જોઈ કે સમય એવો હશે ને જગ્યા હશે કેવું તો પાછી બીજી જગ્યાએ 30 નંબર તો શું છે, ઓમ આવે પાતળી, ઓમ ટૂંકી, ઓમ કડક. અને બીડીનું કેવું હોય, લોટા ટીપો લાંબુ થાય, દોરડાનું ખેસું લાંબુ થાય, લુગડાનું ખેસું લાંબુ થાય, લાકડાનું પલાળ સડી જાય, સોમાં આંબાનું બંધ ન થાય. બીડી જેમ ખેસો ટૂંકી થાય. તેની સાથે દોરા સુધી આવે પછી આમ ઘા કરે પણ અહીંયા સુધી બીડી કે તને કોણ સમજે છે, ઠેઠ સુધી ખેંચ્યા રહે છે. એટલે મને કે આ બીડા પીસો હું છોકરાને દાખલ કરીને છે તારે? મેં કે સમજો મધુભાઈ હવે નહીં પીવું. મને ક્યાંય ઘણા કહે છે પણ 12 દિન પીવે. મેં હું ન પીવું કે પણ એ તો લાલચ કહેવાય. મેં દાખલ ન કરતો નહીં પીવું. આપણા છોકરા હોશિયાર એટલે દાખલ તો ન થાય. ત્યાં પરીક્ષા લી એમ જ કે પાસ થવાનું ન હોય. આપણે 2 જોડી બીડી અને બાકસ એના ડેલામાં નાખતો આવ્યો અને બહાર આવ્યો. બીડીનું બંધાણ બહુ સવારે જ પ્રશ્ન ઊભો થયો. અટાણે કેમ મોબાઈલ વિના નથી જવાતું બાથરૂમમાં? કેટલા ખોટે રસ્તે ચડી ગયા છે ને તમે કોઈ આપણી જાતને પૂછ્યું નથી. આપણે મા બાપ પાસે બેહતા નથી, ધર્મમાં બેહતા નથી, સત્યના કામ માટે બેહતા નથી, સેવામાં બેહતા નથી, ધંધે પૂરા બેહતા નથી અને ટોયલેટમાં બેઠા રહી અડધી કલાક. ન્યા કેમ રેમાં કરે બેઠા બેઠા અને બારો આવીને પાછું લે આલે જે કામ હાટો ગયો તો એ તો પાછું ફૂલે ગયું, પાછો ખરે માલિક. તમને મને વિચાર થવો જોઈએ કે હું તમારો આ સમય સોનેરી સમય ક્યાં વેડફાઈ રહ્યો છે. આ વિચારવાની જરૂર છે. આ જિંદગી થઈ રહેવાની છે. શ્વાસા કાયમ ઘટે છે. આપણને લાગે કે મોટો થાય છે કાયમ. આ જીવાત્મા ના જે શ્વાસા છે ઘટતા જાય છે કાયમ. જીવ જન્મે છે નાનો થતો જાય છે. આગળ વાત કરું તો શરીરથી મોટો થાય છે, ઉંમરમાં ઘટતો જાય છે. બીજી વાત હું એ કરતો હતો, એ બીડી મૂકી દીધી પછી ડૉક્ટર રાદડિયા સાહેબ મને પેટમાં દુખે કે સેટિંગ આવીને હું ગયો ને મારા મિત્ર મેં સાહેબ જો તો મને કે તને ગેસ થઈ ગયો તો મેં શું કરતો? મને કે બીડી પીવી જો. બીડી તો મેં મધુભાઈ ના પાડીશ. મને કે તો તને તકલીફ થાય? મેં મરી જાય કે મરી નહીં. મેં કીધું મરી જાવ ત્યાં સુધી હવે આ શરીરમાં નિકોટિન ઝેર દાખલ ન થાય. અમેરિકા, મસ્કો, દુબઈ, લંડન, આફ્રિકા બધી હું ફરેલો છું.
કામેશ્વર ભગવાનના સોગન ખાઈને કહું, મેં કોઈ પણ પ્રકારે આવા મહાપુરુષોના મેળાપા સદગુરુના મેળાપથી આ શરીરને અભડાયું નથી. જાહેરમાં બોલું છું, કોઈ એમ કે આમ થયું છે તો આપણે જિંદગી હારી જાય. પ્રતાપ કેનો? સત્સંગનો, સજ્જન વ્યક્તિનો, સારી વ્યક્તિનો. આપણે અટાણા મગજમાં શું થયું છે? હવે તો આપણે કેટલી હેદે થઈ ગયું છે. પૈસાના 3 પ્રકાર છે: વાવી શકાય, વાપરી શકાય, વેડફી શકાય. ધર્મના કામમાં વાપરો, આ સદાવત હાલતું એમાં વાપરો, આપણી હોસ્પિટલ આવતી એમાં વાપરો. એ વાયવા છે, એ વાયવા છે. આપણે અન્નક્ષેત્ર આપણે ત્યાં બનાવ્યું, ભોજનાલય બનાવ્યું, આપણા રાણસીકીના ઘનશ્યામભાઈ દ્વારા બન્યું. ઘનશ્યામભાઈને તેના મા બાપને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. મનસુખભાઈને તેના મા બાપને, પરિવારને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કેટલા વ્યક્તિઓ, આ ધનસુખભાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. પૈસા દેવાય વહમાં છો, વાતો કરવી હા વહેલું છે. અરે આપણાથી 15 વર્ષ નાનો હોય ને, ગીતાભાઈ તમારી મારી એની ઈર્ષા કરવી તો શું કે ખબર? આપણા 15 વર્ષ નાનો હોય તો શું કે ખબર? અમે એની 60 જાણીએ. એટલે પણ તું મારી 60માં કેમ આવ્યો? 15 વર્ષ નાનો છો ને 60માં કઈ પૂગ્યો? હે ભાઈ, વિચારો જેવું. માણાને સારું બોલતા નથી આવડતું. જીભ બહાર સારું બોલવા દીધી પણ સેટિંગ જ ન આવે. એક ઠેકાણે જોવા આવવાના અને બધા કીધું એટલે પછી લગ્ન નક્કી થઈ ગયું. એટલે વિદેશ રહેતો હતો, નહીં આવ્યો. એ વિદેશ રહેતો હતો ને અહીં આવ્યો એટલે કીધું કે ભાઈ કે મને આખા ગામને કેવું પણ આવડા 2 જણા નથી કેવું. હું લોકો એને પહેલા કયો નગર બગાડશે બધું. કે બગાડે શું કામ? મારા પૈસા આવે તો હોરી નાખું. કે ભાઈ રવા દે, એ કપલીન છે, નડશે તો કે નહીં. આવડો વટવાળો માણસ અને તાકાત વાળો કે ગમે થાય આ એને ખરવા જ નથી. હવે ડાયરો બરાબર ભરાઈ ગયો શાસ્ત્રી અને બધા બેસી ગયો. અને ઓલો રેડિયો નાખતા નાખતા આવ્યો, કોણ કે છે એની છોકરીને વાય આવે છે? મેં કેદી કીધું એની છોકરીને વાય આવે છે? આ છોકરીને લગ્ન થઈને વાય આવે છે? મેં કેદી કીધું? તો ઓલા કે વાય આવે છે આ છોકરીને. વયા ગયા જીમા વિનાના વયા ગયા. એટલે આ બધું બહુ સમજવું. ધર્મના કામમાં ટેકો દે ને તો વંદન છે, નો નડે એને વંદન છે. એને તાળીઓના ગગડાટી વધાવો, હારા કામમાં નડે નહીં એ બહુ અમૂલ્ય. નગર ખીલા એક ફોટો બીજો કાઢી નાખે. માઇક વાળા હારો છે ને, જોરદાર તાળીઓના ગગડાટી વધાવો. લખુભાઈ ખરેખર 4 વર્ષ પહેલા મેં માઇક ને માંડ્યું ને, અમારી ટેવ છે માંડ્યું ને, તો માઇક વાળા છોકરો મોકલ્યો મારા કાનમાં કે તાર બાપનું છે. તો મેં શું કીધું ખબર? તમારી ફરમાઈશ લઈ લઉં છું, તમારી ફરમાઈશ લઈ લઉં છું. કોઈને ખબર તો ન હોય. આમ આપણે સીટી ભરાઈ નથી દેતા. હવે કઈ બંધ થવાનું છે? તો આપણે શું કે હા એ તમારી ફરમાઈશ લઈ લેવાનું. પછી 3 વર્ષ અમે માઇક્રોફોન ને ઘોડી આપણે બહાવી લીધા છે. હવે તો સારા છે એટલે વાંધો નહીં. માઇક્રોફોન ઘોડી મૂછડાય પછી ગમે મૈડા કરો ભાઈ, તો હું લઈ આવું. એટલે એકવાર બોદર સાંભળને જોરદાર તાળીઓના ગગડાટી વધાવો. અહીંયા એટલા બહેનો બેઠા છે એટલે એક વાત કહું. ખૂબ સારા સંસ્કારો છે ગામના સાવલિયા પરિવારના, પણ આજ કેટલો બધો આપણે 40 વર્ષ પહેલાનો થોડોક સંસ્કારનો વિચાર કરી તો કેટલી દિન ઉભા છે. સંપત્તિ વાળા થયા, સગવડતા વાળા થયા, સમૃદ્ધ થયા. સંસ્કાર કેટલા ઓછા થયા. અમે પાગલ આશ્રમ, વૃદ્ધાશ્રમ હકાલી છે. મેં મારું મધુ જીવન સાવરકુંડલા 2 આશ્રમમાં અર્પણ કરેલું છે. અને જેમ જીવીએ છીએ એમ જ બોલવાનું છે. એ ત્યાં સાવરકુંડલાની માલિકો આ 2 આશ્રમ હકાલે છે. વૃદ્ધાશ્રમ મનીષાબેન ઝડફી હકાલે છે, ભક્તિનામ બાપુ પાગલ આશ્રમ હકાલે. 2ની સાથે હું સંકળાયેલો છું. તો એ આપણને એમ થાય સમાજ ક્યાં જઈને ઉભો છે. આજ હિન્દુત્વની વાત થાય એટલે તરત જ આપણે પાણમાં આવી જાય. હમ હિન્દુ હૈ, હમ ફલાણા હૈ. એ તો સારું વાત છે. આ ફૂલજન ને વાસાવળ સેટું નથી, આપણી નજીક છે. ધર્મની વાતો કરીશું હું તમે ખૂબ. 160 થી 65 વ્યક્તિઓ હિન્દુની ક્રિશ્ચિયનો હાસવે છે. તમારા મારામાં ક્યાંક ભાવ ઘટ્યો છે તઈ એને ત્યાં જવું પડે. હાસી વાત કોઈને કેવું નહીં, બધા મલમ જ લગાડે, કાંઈ કહેવાય નહીં. નકર ગરાગી તૂટી જવા દો. નો પેટ ભરે તો શરીર મારીને ફોડી નાખો. નહીં વિચારેલી વાત જો નહીં કહી આપણે સાચી વાત. જો આ શાસ્ત્રી તમને મારે વંદન સાથે વાત હું સાધુ સંતોને કહું છું અને કલાકારોને કહું છું કે તમે જો સાચી વાત નહીં સમજાવો તો સમાજ ખોટે રસ્તે જઈ રહ્યો છે.
અને વયો જશે. આ તમે જુઓ તો ખરા, આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે, આ દેશમાં ગૌશાળાઓ ખોલવી પડે. આ ગૌશાળા માટે આપણે ફાળો કરવો પડે. એનું કારણ શું છે? કોક રસ્તો ભૂલ્યા છે. ગાયને આપણે નીર નાખવી જોઈએ. આ ખૂટિયાનું હું ગોઠવવાનું? ખૂટિયામાં હું જીવ દયાને માનું છું. તમે બધા સરકારમાં મનસુખ બેનું બેહો, આ છોકરીને સાંભળવી છે, તલિયો ઉભો રહ્યો એને દવા આપો. જિંદગી વેગી કલા કાઢવાની છે. કાળામાંથી ધોળા આવી ગયા ખબર નથી પડી. એક દાદા ખૂબીની વાત એ છે, તમે ગમે એટલી કથા કરો, ગમે એટલું સારું પવિત્ર જીવન જીવો, ગમે એટલું કરતા હો, તો જોજો આમાં નકર હમણાં નાસ્તાની બધી વ્યવસ્થા રાખી છે, તો ધીમે ધીમે છટકશે. ફોરેનથી માપના કપડા વાળીઓ 4.5 ફૂટની છોકરીઓ લઈ આવે, માખણના પીંડા જેવી, અને 1000 રૂપિયા ટિકિટ રાખે. ટિકિટ અગાઉ વેચાઈ જાય. સંસ્કારના 2 શબ્દો કરિયાવરમાં કે બેટા તારો પરિવાર બહુ સારો છે, કામ કરવું પડે એમ નથી. અમારો કુમાર હારો, હાહુ હારા, હારા નણંદ જેઠાણી હારા, પણ આમ જો બેટા તારે થાય એટલું કામ કરવાનું છે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર દીકરી યાદ રાખજે કે મારા કરિયાવરના 2 શબ્દો સાચવી રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે. આજ પ્રશ્ન કેવું છે? 20 વર્ષ પછી મને તો એમ થાય છે કે આ ગામડા કોઈ હશે જ નહીં, કોઈ હશે જ નહીં. ચાલુ પેલા તો હવે છોકરીને જોવા આવે તો એની માં કિશનમાંથી બારી આવે. કિશન રહોડું ઘોક્યું રાંધવાનું પોઈન્ટ. હજી તો આ તો 1000 કામ શેતાની વાત છે. અહીં તો આ બાજુ આપણે એમાં કોઈ માણસો છે ને, તો પલ્લા માથેની વાત છે. બેન બેહો માસી. એમ તો દાંત કાઢવાનું મને કઈ વાંધો નથી, આને તો કરવાનું છે. આપણે માપે રાખવાનું. દાંત કાઢવાનો હોય ને, હા કઈ મોંઘું થોડું થઈ ગયું. ભાઈ બરાબર કરવાનું એટલે હજી તો હા એમાં હવે વાંધો નહીં. અમારે દાંત કાઢેલા અમને મજા એટલે સમજવું. હા આવડા દાંત કાઢે સમજવાનો પ્રોગ્રામ થયો છે ને, કે મારો બાપ સમાજી લેતો આવડા દાંત ન કરે. આને તો કાયમ નથી ને, અને આ તો પછી ટીમ છે. એક કલાકાર તો દાદા મરી ગયો. એક કલાકાર તો મને શું કહેતો ખબર? એ ગવા બેસે ને કોઈ પૈસા ન નાખવા, અને છોકરીનું વાટ બેઠા. છોકરી ગાય પછી અમારામાં હું ગાય થી તમે નાખજો. ગળ તો અંધારે ખાવતો કિલો લાગે, કાળો ગળો ત્રાજે ખાય, ઉજળો દિવસો ખાય. ગળ પણ 2 માં હરખું જ હોય. ઘણી વાર બેહો 5-2 મિનિટ સમજો 10 મિનિટ બેહો, હું પછી બંધ કરી દઉં છું. બે જાઓ મને ખબર છે તમને નથી ગમતું, બે બધું આનંદથી વાત કરું. તમે રીત બસ છે ને આવે. હા હજી તો આ 2 શબ્દોની વાત કરી દો પછી મારે આમ બેઠા હોય મહેમાન, આમ બેઠા હોય તો દાદા એની છોકરીની માં જય શ્રી કૃષ્ણ. મહેમાન માં દીકરી કામ નહીં કરે, તમારા ભાઈ બેઠા ને કઈ ન હોય. હું કવિ હાસું ભાઈ તો વધ્યા બિચારો. એટલે મહેમાન કે અટાણે ક્યાં કે અટાણે કે કપા વીણવા ગઈશ કે તોય કામ નહીં કરે. કે ના કામ કરવા નહીં તો જ આપણે આ સંબંધની વાત આગળ વકારવી. તો કે ઘણા આવ્યા ને ઘણા ગયા, આપણે એવું કઈ છે નહીં. એટલે મહેમાન એને હાટી જાય એવા કે તો તમારી દીકરી સંબંધ આપણા બાબા જ ગોઠવો. કે કેમ કે તમારી દીકરીને ક્યાં કામ જ નહીં, કે કાંક આપણે કાંઈ છે જ નહીં. કામ કરો કે આરામ કરો. આપણે હવા હાથ પોણા 9 એક તપેલી 2 વાર પોતું થાય તો 1 લોટો પાણી બચે. એ કામ નથી કરવું. આ વિચાર ક્યાંથી પેદા થયું મને સમજાતું. આપણે અમેરિકામાં જઈ અબજોપતિ માણા કામ કરે, અને અહીંયા આપણે એમ કે શું કરો નિવૃત્ત લે. આપણે કે કેટલા વર્ષ થયા? 52. તો બહુ પર લોક આપ્યો.
ભગવાન કૃષ્ણને સમજી લ્યો. ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સ્મૃતિમાં કૃષ્ણએ 8 દી પ્રોગ્રામ 8 દી પોરો ખાતો હોય, 1 મહિનો આરામ કર્યો એવો એક દાખલો ભાગવતમાં, ગીતામાં, મહાભારતમાં નથી. બળભદ્રજી જાત્રા કરવા ગઈ પણ આવડા ગયા નથી ગઈ. કર્મયોગ બતાવ્યો. અને અટાણે વરહમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલુ 8 દી ફરવા જાય, 4 દી હુતે રહે, 4 દી બાજા રાખે. તમે મને આલ્બમ દો, હું 60% વર્તી જાઉં કે આ શેલાદીના ફોટા છે. શેલાદીના ફોટા દાદા અહીંથી ગયા હોય તો એ વાત અહીંથી તમે જોજો, ખાલી મોટર ફિટ કરતા હોય તો જોજો, અહીંથી મોટર. હવે તો 2 માણસ પોતે છોકરું એ મુનો મમ્મી પપ્પા ટુકુ ટુકુ. મારો વારો એ ટાઈમે તો આટલી વાર આ મહેમાનો આપણે આવ્યા એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો સમય કાઢીને આવ્યા એને વંદન છે ને. નગર કોઈ આવે એમ જ ક્યાં. ઘણા આપણે પૂછે શું કે મરવાની નવરાઈ, મરવાની નવરાઈ લેવી પડી તો બાપુજી ગોતતા આવે ક્યાં કિલોરી આવ્યું, ક્યાં મનસુખ વસોયા છે. પણ કહેવાનો મારો ભાવાર્થ કેવો છે કે 8 દી ફરવા જાય ને, હું શેલાદીના ફોટા વર્તી જાઉં 60%, જાજા ન વર્તાય. 4-5 દી ગુજરાત પણ એ મોટર તૈયાર કરતા તમે જોજો. અરે છેલ્લો અહીંયા મૂકો, અહીંયા પેલો અહીંયા મૂકો, પેલો નાવાનો સોડો લીધો, પેલી પાણીની બોટલ લીધી, પેલા હાય મૂકો, એવું ફિટ કરે અને પછી જાય. એક ટેસિયા જેવડું છોકરું યાર. હવે તો દાદા એવું થયું છે, આ છેલ્લા 15 વર્ષ થયા યુવા દંપતીના જીવનમાં વિચારવાનો મુદ્દો છે. હવે આપણે કે ઓની વસ્તી વધી જાય છે ને, ઓની વધી જાય છે ને. હવે આવડાએ શું પૂછ્યું છે, અમે બેન અમારું એક 1 પીસ જ હાલી જેવું, અમે બેન અમારું એક. આવું ને આવું જો બધા વિચારશો 70 વર્ષ, તો 70 વર્ષ પછી આપણે જ નહીં હોય, હશે એ જોહે. જે છોકરું છોકરી જન્મ છે ને મામો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હાલો નહીં હોય, નણંદ નહીં હોય, મોટો બાપો નહીં હોય, બાપુ નહીં હોય, કોઈ હશે જ નહીં. હું તો હુંતી ખાટલો સડી હુંતી હશે જ નહીં. અમે બેન અમારા 2 પછી 2 બહેનો હોય તો ભલે, 2 ભાઈ બહેન હોય તો ભલે, 2 ભાઈ હોય તો ભલે, તો એ આવરો જાવરો રહે. આ તો હાવ એટલું બધું ટૂંકું, અમે એની બેન અમારું એક. અને આપલ પોપલ મરજા મોટી કરે. જરા છોકરું રોવે ને, હવે તો હાસોવાળા 4-5, છોકરું એક, અને અમે પેલા 4-5, હાસોવાળું કોઈ નહીં. મારી હારીના બધા એટલે તમે મોકે પૂગ્યા એક-એકમાં. મંજુ આપણે તો નાના હતા 4-5, હાસોવાળું કોઈ નહીં. અને અટાણે હાસોવાળા 4-5 એક જ હાસોવાનું છોકરું. મુનો મમ્મી હોય, મુનો મમ્મી પપ્પા ટૂંકું ટૂંકું, પરિવારમાં ટૂંકું અને બેનું શિવાડે ટૂંકું. પછી આમ ખેંચ્યા કરે. એના કરતા વેચનો પટ્ટો સોટાડી દે ને, કઈ પ્રશ્ન નહીં. આ દેશ મર્યાદાનો છે. મારી વહાલી નાની બહેનો પણ ખાસ સાંભળી લે. આ દેશ મર્યાદાનો છે. આ દેશ રામ અને સીતાનો છે. આ દેશ કામનાથ મહાદેવનો છે. આ દેશ સાધુ ને સંતોનો છે. આ દેશ વિચારનો છે. એવા નબળા ભૂંડા વસ્ત્ર ન પહેરો, એવા ભૂંડા નબળા વસ્ત્ર ન પહેરો. કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને, એવી મારી ભારતની વહાલી દીકરી નબળા ન વસ્ત્રો પહેરેલા મનસુખ વસોયાની દર્દ ભરેલી મારી વહાલી બહેનોને પ્રાર્થના છે. એક તાળીનું પડી, બધાને ટૂંકા જ પહેરવા છે. હાજુ પહેરવા ભગવાન દીધું છે, ટૂટલા પાટલું પહેરે. બોલો ક્યારેક કોઈ ફાંડા ચીના આપણે રૂસડાવાળા પાસે આપણે ઊંધડાએ આમ કેમ કોઈતરું છે. એ તો અમે પેલા પહેરતા હતા, પણ હવે તમે શું કામ ચાલુ કર્યું છે? પેલા 4-5 સંતાન હોય ને હાસોવાળું કોઈ નહીં. અટાણે એક છોકરું જરાક રોવે ને તા તો ઘરમાંથી એ છોકરાની મમ્મી થોડે, કેમ રોવી છે બાબુ, કેમ રોવી છે બાબુ, બાબુ એને મોઢે રોવે. તા તો એ બાઈનો ઘરવાળો હસબન્ડ પતિદેવ સ્વામીનાથ ભાઈડો, એમાં 5% ભેજ આવી ગયો. અહીં તો બધા મળે મુસાલા છે. આ તો 1000 ગાંવ શેટાની વાત છે. આમ થતો હવે, અરે બાબુ કેમ રોવી છે, મારી પાસે લાવ, બાબુ કેમ રોવી છે. ઈશાનું રહેતું છે. તા તો ગૌરવ બાપો ગ્રાન્ડ ફાધર
અરે બાબો કેમ રોવે છે? મારી પાસે લાવતા તો ગ્રાન્ડ એ મારી પાસે છોકરા કે રોવા દે નહીં નકર તને રોવરાવશે. ટાઈટનો બરો નો કાઢે. નહીં ચા બેટા ઠંડી છે. તા વરસાદ. નહીં ચા બેટા બારિશ બારિશ. ત્યાં તો ગરમી. અરે હીટ પકડી ગયેલું વાતાવરણ છે. નહીં ચા બેટા તારી સ્કિન ડાર્ક થઈ જાય, તારું સાંભળું કાળું પડી જાય. તેને રાખવું ક્યાં? ટાઈટનો બારો કઢાય નહીં, તડકાનો બારો કઢાય નહીં, વરસાદનો બારો કઢાય નહીં. ત્યાં બાબાને રાખવો કે? આ દેશનું સંતાન એવું હોવું જોઈએ ટાઢ તડકો ને વરસાદ વેઠી શકે. આ દેશનું સંતાન એવું હોવું જોઈએ ગમે એવા દુઃખમાં રસ્તો કાઢી શકે. આ દેશનું સંતાન એવું હોવું જોઈએ ગમે એવી કસોટીમાં પાર પડી શકે. આ દેશનું સંતાન એવું હોવું જોઈએ કે સમૃદ્ધિવાન બન્યા પછી ગામને, પરિવારને અને રાષ્ટ્રને પણ સહયોગી બની શકે એવું મારા દેશનું મહાન સંતાન હોવું જોઈએ. આ તો આપલ પોપલ હાવ પરજા. નહીં જા બેટા. ફાસ્ટફૂડ ખાવાની મારી ના નથી, ફાસ્ટફૂડ ખાવાનું, પણ માતાઓ બેઠા ખાસ કહું, રહોડામાં તમે બેઠા હો કિશનમાં અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો જનેતાનું તમારું પાત્ર એ છે કે તમે ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને ખાંડ વીને ભૂંગળું વાળી દો ને આફળો રંઠા જેવો થઈ જાય. આ તો માહું કે આલે 10 જા કુરકુરિયા લઈ આવ, ચાલો લઈ આવ, સટાકા પટાકા લઈ આવ, જા બેટા પપુજી લઈ આવ, જા બેટા ભૂંગળા લઈ આવ, જા જા. હવે છોકરું જાય લખુભાઈ એને કીધે પાછું પડીકું તૂટે નહીં, કારણ કે લોટકું એવું હોય, ખવડાવ્યું હોય નહીં, ધવરાવ્યું હોય નહીં. ધવરાવાની વાત છે એટલે ઘણાને ઓલું થાય એવું બોલે છે. હું તમે બધાએ ધાવીને જ મોટા થયા છે. કોઈ એ વાત ભદ્ર વાત નથી. અટાણની માં, અટાણની જનેતા જો પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે તો માના ધાવણની માલિકો મહાશક્તિ પડી છે કે એ જીવે ત્યાં સુધી અનેક રોગ એમાં દાખલ ન થઈ શકે એવી મારી ભારતની માતાના ધાવણની માલિકો મહાન શક્તિ પડી. આ તો કે નહીં મહિનો 2 મહિના જેવું તેવું હડક વડક ધવરાવે અને પછી પ્લાસ્ટિકની બોટલ ને પ્લાસ્ટિકની ડીટડી આમ પણ મોટો આમ પરબાનું એના છોકરાનું મોટું પેટ ભરાઈ જાય. પીળું પેપા જેવું મળતું નથી, પણ કાસું પડે. હું મોબાઈલમાં જોયા જ કરું. આ મોબાઈલનું તો હદ થઈ ગયું છે. જો આમ ના મોબાઈલનું નેટ દાદા હેલું ને 25 વર્ષ તો ઘીરે ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે. એક ગાંડો ને એક ગાંડી ઘીરે ઘીરે. તમે પણ ઘડીક વાર રહેવાતું. અને આપણે તો છોકરા છોકરી હોઈ ગયા છે, બધા હોઈ ગયા ઘરમાં, કોઈ જાગતું નથી. તો ગોદડા ઉઠીને આમાં મોઢા દેખાય, આમાં અહીંયા કરંટ આવ્યો એમાં ખાસ આડો છે માથાકૂટ શું કરો? મોબાઈલ છે પ્રગતિનું સાધન છે, સમજીને વાપરો તો, નકર આમાં અધોગતિની શરૂઆત. ખૂબ નુકસાન થઈ ગયું. અને છતાંય આપણે સરકારને કાંઈ એમાં વળતર મળતું છે. ગમે એવા ખરાબ શબ્દો બોલે અને તમે જાય ખોલો, જો ભૂલથી એ બટન દબાઈ ગયું પછી એ સીરી જાય. કહેવાનો મારો ભાવાર્થ, સારું વાંચીએ, સારું સાંભળીએ. કહેવાનું મારો હેતુ એ છે, પેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરીએ ને, ભગવાન રાજી થાય, મા બાપ રાજી થાય. આ તો મા બાપ ની યારે બોલે નહીં, ગંગાજીજી હુરજ નાઈને જળસળાય. ગળામાં જળમાં દાદા બુડી જાય, ટાટા જળમાં. અને હુરજ નારાયણ હે હુરજ નારાયણ, એ હુરજ નારાયણ, હુરજ નારાયણ કે ઘીરે જા કપલીને ત્યાં બા બાપુજીને પાણી પા અહીંયા ગોઠવી લે. કેટલી દુઃખની વાત. આજ પ્રશ્ન ક્યાં છે કે મા બાપને હાંસવાની વાત આવે, વડીલોને હાંસવાની વાત આવે તો આજની દીકરી કોક ના પાડે કે મારે હાંસવાના કેટલા, આમાં હું કેદી શકું. હવે પેલા પૂછે ઘરમાં કેટલા સભ્યો અને રહેવાનું ક્યાં? રહેવાનું ભોળોનાથ રીએ ન્યા. કેટલી દુઃખની વાત. સીતાજીના જીવનને યાદ કરતા વિચારશું ને એટલે બહુ ગત કહી દે. સીતાજીના જીવનને ખાલી દીકરી આજની યાદ કરે ને કે સીતાજી
જનકપુરથી અયોધ્યા આવ્યા, ધરતીમાં હમાણા ત્યાં સુધી જનકપુરના ઝાડવા જોયે નથી ને એક પણ ફરિયાદ નથી કરી. અને અટાણના જાનકીને એક દી જો જનકપુરથી જવાનું મોડું થાય અયોધ્યામાંથી અટાણના જાનકીને, તો અટાણના રામને કહી દે હું મરી જાઉં, સમજો અસબંધ, તારો ફ્લેટે વેચાવી નાખે. હવે ફ્લેટ વેચીને કરશે બંગલો, તું જાય સંતર વગાડતી. એના કરતા નીરજ રાખીને 8 વર્ષ ડોસી ઠાકી જાય, 5 વર્ષ નણંદ હારે વેચા, ઘીના ઠામમાં ઘી પડી જાય. પણ અને મા બાપ ને કહું છું, નકરું છોકરાઓનો જ વાગ છે એમ નહીં, આપણે હોત ઘણી વખત પીડા કરાવીશ. મા બાપે આપણે બાપુજી કહેતો હોય હું સૌ ને એટલે છોકરાને સારું નકર ખબર પડે પણ તો સટકો ને. દશરથના જેવો વિચાર કોઈ વિચાર કરીએ. દશરથે એક વાર થોડો દેખાનો અને કીધું ગુરુજી હોપી દો, રામને હોપી દો રામને. નટાણે બધા ધોળા થાય, પાછું 40 રૂપિયાની પડી કે નાખીને કાળું ભમર પસારી સામ જોવે કટ્ટે કટ્ટમાં મારી કોઈ ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. અને અટાણની હાહુ હોય ને, હાહુ વધે વાક કાઢે. અટાણ જુઓ આપણે કેટલો જોશના બેનને હરખ છે. કારણ કે બે છોકરા પણ મને ખબર છે, એમાં મોટા છોકરાને ભણો, પેલા છોકરાને ભણો, માને બહુ હરખ. લગ્ન આવે ને 42 વર્ષની માં હોય ને તો 38 થઈ જાય. એટલી હરખમાં બાપુજી માપે હરખ એને ખીસોળવું થતું કે તો છોકરાની માં શું કીધું બેહોસાન મને તૂટિયા વાળુમાં ખર્ચો કરવો પડે. એક વાર ખર્ચો કરવાનો વાર ફેર ન હોય કઈ. આખા મલકના છોકરા પણ આમ ન હોય કઈ, પણ એને ખર્ચો કરા. અહીંની વાત નથી, ખીસો નથી કઈ વાંધો નથી. આ તો આપણે અમારે હાકડ જેવું હતું ત્યાં વાંધો. એમાં મારો કહેવાનો હેતુ છે. હક પણ થાય, હક પણ થઈ. હા હું ઈ વહુની અરે કેટલો સંબંધ પ્રેમ લાગણી પીડ્યો. રોજ ફોન કરે, શું કરો છો? તે કદી તાળી પાડો ત્યાં સુધી તારો અવાજ નથી સાંભળતી, ત્યાં સુધી મને કે હક. અને અવાજ કેમ કોકરો થઈ ગયો છે? ત્યાં પટ્ટા ઉતરા જેવું થઈ ગયું છે. દવા લઈ લીજો, હમણાં પાછા 15 દિવસ પછી લગ્ન છે. તમારી તબિયત જાળવજો. બહુ કે હું મારી તબિયત જાળવે, મમ્મી તમારી તબિયત જાળવજો. હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે. અહીંયા બેઠ્યું છે માવું તરીકે ખાસ કહું, દીકરીને કામ હોય તો 10 વાર દીમાં ફોન કરવો, કામ હોય તો 10 વાર ફોન કરવો. મારી ના નથી જરા, પણ હાથે કરીને ભૂલ ઊભું કરવાનો કરવો. કામ ન હોય તો ફોન ન કરવો, કામ હોય તો 10 વાર કરો. દીકરાને હોવને રોજ ફોન કરો. આ મહેશ્વર ને રેવા રાજકોટ છે ને, રોજ ત્યાં ફોન કરાય. શું કરો છો બટ્ટા? વહી ગયો મારો બાબો મેડિકલ વહી ગયો. એનું મેં ઉદાહરણ આપ્યું, તો બધા બીજા ત્યાં કરે. દીકરાની હોવને રોજ ફોન કરે. દીકરીને કામ હોય તો 10 વાર ફોન કરાય. નકર 10 વાગ્યા ટાણી માં ફોન કરે. શું કરો છો? કિશનમાં શું? કિશન રાંધવાનું છું. વિડીયો કોલ કરતો હું રાંધી નાખું, શાક રાંધી નાખું. શીબૂસ કહે તો આમ એમ શીબૂસ કહે તો દૂધીનું શાક કરે. હા લોભિયા કુડાણા એ ભલે ને ગલકાનું કરે, તમારે શું હોય? આ છે કે ન્યા હું ઊભું કરો. અને એક દી છોકરીને ફોન ન લાગે અને એ માનું છે આમ એનું મોઢું થઈ જાય. ડોંગા સાહેબ એની વાત કરો મો બોલો ભાઈ, એક દી માના ફોન દીકરી ન લાગે. મજા આવે પણ મજા આવે ને બધું પરબાર. અને હું જ કહું છું ભગવાન આવા ડાયરા અમારો આ સંતવાણીનો અને મા ભગવતીને યાદ કરવાનો લગ્ન ગીતનો આવો ડાયરો બહુ ઓછો થાય. નકર મ્યુઝિકલ પાર્ટી હોય, હા 3 ભાંગા થઈ ગયા હોય, નકરી કેડ્યું ચલાવતા હોય ખાલી. એટલે આ મારો
આ મારો સંદેશ ને વિનંતી છે કે આપણે એક સામાન્ય બાબતમાં આપણા પરિવારમાં ખૂબ નુકસાન કરીએ છીએ. આ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. અને ફોન આમ કરે ને એકલી કેમ નહીં લાગતો? કાલે નોત લઈ ગયો. ખાતું છે કે નહીં ખાતું હોય? વાઈગરે મારી નહીં હોય ને. મને જરાય ગમતો તો પણ છોકરીને બાપનો સમજ્યો. નનદ લાગ ગુંદરી અકોણી મરી છે. એને આવો હાસ્યકનો જીભો હું પડ્યો. અને પછી બીજો ફોન કરે ને દાદા, એ તો એ બટન દબાવે ને રીંગમાં રીંગ તો આજે હું ખખડે છે. કોઈ નથી, મને ભણકારા વાગે છે. એ તો પાડોશ વાળા બોલે છે, આપણે ઘેરે કોઈ નથી. રીંગ ગેસ જ ન લાગ્યો. એમ બાપ ની મારે જવું જો હાજે લઈ આવું. અને ફોન લાગે અને દીકરી બોલે, જય શ્રી કૃષ્ણ મમ્મી. ધીમું કેમ બોલશો? ધીમું શું જોશો? ધીમું કેમ બોલશો? હે બેટા. અને હા શું કે મારે હમ કા શું થયું છે? ખાતું છે કે નથી ખાતું? હા શું કે તારે હું કઈ તને કીધું? ઓલી તારી નણંદ ઓલી ભૂંદરી છે કે બોલી? કુમાર કેમ બોલ્યો? પણ તો ધીમું હું કામ બોલું? કે પણ મારે હમ કા શું થયું છે? કે મારે હાહુ બેઠા છે એટલે. તારે હાહુ બેઠું પીવાનું છે? સ્પીકર કે સ્પીકર કઈ દે મોઢામાં, હજી કઈ પીવાનું થતું નથી. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું અને હું તમારે સટકાવવું છે? દીકરી હારે જાય તો એમ કે બેટા મારે ઘરે સુખી હતી, હવે તું તારે ઘરે જાશો. મારે ઘરે સુખી હતી, હવે તું તારે ઘરે જાશો. ત્યાં તું સુખી થવા નથી જતી. એ પરિવારને સુખી કરજે. એ પરિવાર સુખી થાય એમાં તારું સુખ સમાયેલું છે બેટા. આ તારી મારા કર્યાવા રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખ. આ જરૂર છે. પણ આપણે તો અને મા બાપ પેલું તીર્થ કહી દઉં કે ટૂંકમાં હવે જો કે બેન આપણે સાંભળવા છે એટલે મનસુખ માપે રાખ બેટા. પાણી પી લે થોડું. પાણી છે હો. નહીં 5 મિનિટ બેસો. એ દાદા 5 મિનિટ નહીં ના સટકવાનું નથી. એ 5 મિનિટ બેસો. હું પાઘડી બધાને જવાનું છે. 5-10 મિનિટ 10 મિનિટ હું તમને છૂટા કરી દઉં. પછી થોડુંક લીવર માં દીજો. તમે અહીંયા આવ્યા એ અમારા સરતાજ સમાન છો. તમને ખૂબ વંદન છે. પણ હું 5 મિનિટ કહું મારું વિખાઈ જાય. બધાને કહું 5 મિનિટમાં હું મારી વાત પૂરી કરી દઉં છું. ન હું આખું થવા લઈ ગયા આપણે વારો ન આવે. પણ આપણે માપે આપવાનું છે. મારા કોઈ પૈસા ન નાખે. એ ખબર છે કે ગાવું એમ કે તું શું કામ બેઠો? આ બે છોકરો ગાતાથી સારું હતું, મારે પૈસા ગાવતા હતા ગાવું એમ કે. એટલે મારા વારામાં પૈસા નાખે. પણ આ મારા મામાનું આંગણું, આ રાણસીકી 52 આંગણું, અને એમાં આ કિશોરની ખૂબ સેવા, બાપુની સાથે ખૂબ અનન્ય પ્રેમ, સાધુ સંતોમાં પ્રેમ, આ દાદાની હાજરી, મનસુખભાઈની હાજરી, અમારે ભોવાનભાઈના બધા વહાલા સ્વજનો ખૂબ સેવાના ભેગદારી. આખું ગામ રાણસીકી આખા ગામને મનસુખ ગોસ્વામીના વંદન છે. વળી કેમ કે અમે તને કેમ નથી ધ્યાનમાં આવતા? આખું ગામ આ જેટલા જન્મા હોય ને મોટા હોય, વડીલો હોય, નાના હોય, જે વહુ હારે આવ્યું હોય એને મનસુખ ગોસ્વામીના વંદનને લાખ વંદન સાથે ધન્યવાદ આપો. આપણે કોઈને રહેવાતું નથી. જીવવું થોડું ઝેર જાજુ શા માટે? મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે? મારે તો વાત ભોજા ભગત ની કરવી હતી. હવે ભોજા ભગત ફતેપુર એમને બેઠા ને ભોજા ભગત છે ને, આ જ્યાં ભોજા ભગત જન્મા ને ત્યાં છોકરીનો જન્મ થયો. એના બાપનો ત્યાં જન્મ થયો. આ દેવજી કલોલના છે. આ ઈ પાવન ધરતીમાં છે. આ જન્મેલા બાપ દીકરીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો ભાઈ. ભોજો ભગત 1.5 વર્ષની ઉંમરે પગે ગુમડું થયું, મટે નહીં. અને તોય ભોજો ભગત દાંત કાઢે કે માનતા માનો આજથી 238 વર્ષ પહેલાનો પ્રસંગ.
માનતા માનો ક્યાં કે વીરપુરમાં મિનલમાની માનતા માનો, તમારા દીકરા પોતાનું કુંવડું મીઠું સમજો. અને માનતા માની અટાણી અંધશ્રદ્ધાનું માપ નથી, જરૂર છે શ્રદ્ધાની. પહેલું તીર્થ મા બાપ છે. નીતિથી મોટો કોઈ ધર્મ નથી, દયાથી મોટી કોઈ ક્ષમા નથી, અને મારા રાષ્ટ્રથી કોઈ મોટું રાષ્ટ્ર નથી, આ મારા દેશથી કોઈ મોટું મહાન નથી. આ વિચારવાની જરૂર છે. પણ એ નહીં. અને ભોજા ભગતની અટાણી તો આપણે શું છે, અંધશ્રદ્ધાનો જે ગુણ છે 21મી સદીમાં આપણે દાદા જીવી છે ને, તો અંધશ્રદ્ધા જ એટલી એટલી છે. એમ કે ને પણે ફૂંક મારે છે 500 લેશે મટી જાય છે. તો ભણેલા છે ને એ રાતે જાય, પણ દિવસે જાય. અને એ 500 વાળી ફૂંક મળી આવે. અને હવે આપણે પૂછો કેમ છે ફેર, કાલ મુઠ્ઠી નહોતી મળતી, આજ મણી મળવા. બીજે દી બીજા જાય, એ ઓલી 2 500 વાળી ફૂંક મારવે લાંબી. કેમ છે ફેર, ક્યારે કઈ દુખતી જાત નથી દુખતી. મહિનો દી થાય ને આવું બધું ભેગો દાયરો થાય ને આપણે પૂછી કેમ છે, એમ નમ. આપણે કહીએ એમ નમ કેમ, તું કહેતો તો ફેર છે કે હું એકલો હું કામ મૂંડાય, હવે નો 500 મૂંડાય. ખુદા દેત હે સપર ફાડ કે દેત હે, એમ કે છે વાતી વાત હાચી. સાપરું ફાડીને કોક નહીં દે, સાપરું ફાટ્યું દે, ઢાકે કોણ? વાવણી થાય ને આપણે ખેડૂત દીકરા છે, વાવવા ન જાય, ઘરવાળી કે સામક સામક હવે કે પણ કાકા વાવવા ગયા, મોટા ભાઈ વાવવા ગયા, નાનો ભાઈ વાવવા ગયો, ઓલો ભાઈ વાવવા ગયો, પાડોશીઓ એ ભલે વાવવા ગયા, આપણે જવું કે પણ તો વાવ્યા વિના ઉગશે બાઇકમાં છે ઉગશે, ઉગે ધરણ બોડી નો જોતું. વાવવું પડે, નીંદવું પડે, પારવું પડે, દવા છાંટવી પડે, ખાતર નાખવું પડે, પાણી વાળવું પડે, ને પછી ઈશ્વરને આપવું એટલું આપે. આ વિચારવાની જરૂર છે. પણ એમ નહીં. અટાણે બધાને મગજમાં શું થઈ ગયું છે, મને તો એક જ વાત છે, આખું ઘર કામે છોટી જાય એટલે ગોઠવાઈ જાય. અને ખાસ યુવાન બેઠા છે ને કહું બધા નાના યુવાનોને, ઊંચા વ્યાજે પૈસા લઈને કોઈને દેખાડવા માટે મોંઘી ગાડીઓમાં, આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે. આજે એકનો એક છોકરો હોય આપઘાતને રસ્તે વયો જાય છે, મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય છે. આ બહુ વિચારવાનો મુદ્દા છે. એટલે ઘરવાળીને જો વેત હોય તો 2 કરોડની લો, કોણ ના પડે? નકર મેળામાંથી 1.5-2 લાખની લઈ લો અલ્ટો. હા, અને અટાણે ક્યાંથી નીકળાય એમ છે, ગરદી જેટલી છે, ગમે ત્યાં જાઓ હલવાઈ જાઓ. તમે 1.5 કરોડની રોડ રોડ નીકળો, 2 કરોડની 25,000ની ઓલી કેવી આપણે મારુતિ ને ફંટી લઈને નીકળો ને, એ 25,000ની ફંટી તમારે રાજકોટ ઓલી સાઈડ તમારી મોર વી જાય. અને તમારી મોર ફંટી વી જાય, ફંટીની મોર લો 3-4 છોકરાનું લગડું બેહાડીને મજૂર મોર વ્યો જાય. એ હું કે જઈને ઊભો હોય, શેઠની વાટ છું, શેઠ ક્યાં ખલવાઈ ગયો લાગે. વાત નથી કાંઈ. રિલાયન્સ વાળા કરતા આપણે સુખી છીએ બોલો, આપણા મનમાં સમજતા નથી. આપણે રિલાયન્સ વાળા આમ થઈએ કેમ નથી, આપણે મોજ જ કરો ને, એના કરતા આપણે મજામાં છીએ. આપણે એટલી હરકત કોઈ આવડ નથી. આપણે માનો ને એ થોડા આમ બેસીએ કે આમ આપણે એ વટ કરો, આમ થોડા એમાં જ બેહાય. એને બેહવું હતી ને 3 તો કંદા હોય બંદૂકો વાળા મોઢા કે નહીં 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 નહીં, આપણે ગમે ને હુઈ જાઓ, ભલે નાશ કરી જોઈ જાય. હું વાંધો આપણે સમજો ને, એના કરતા સુખી છીએ. આપણે હું કામ દુઃખી થાવ છો? કાયમ ઈશ્વરને પ્રાર્થના કરવાની, અને કાયમ વધુ કામ કરવાનું, ઓછું ખર્ચ કરવાનું. કાયમ ઈશ્વરને પ્રાર્થના કરવાની કે મારી કક્ષા કરતા તે મને વધુ આપ્યું છે, મારી કક્ષા કરતા તે મને વધુ આપ્યું છે. આટલું કહો ને, આનંદ આનંદ તમને તરત નીંદર આવી જાય. એટલે એથી મોટો સુખ આ દુનિયામાં કોઈ નથી. 3 વાગ્યા સુધી પડખા ખોલે નથી ઉતરાવ. અટાણ જો કે 30% એવો રોગ થઈ ગયો છે. નેટ પૂરું થાય ને સકલું મારે થઈ નીંદર આવે છે. આ ક્યાં જઈને ઉભા છે? હેત થઈ ગઈ છે. ઘડીએ ઘડીએ મોબાઈલ જોયા કરે ને, ઘડીએ છોકરાને, નાનું છોકરું હોય ને એનો કડછી નીચેનું વસ્ત્ર જોવું પડે. કઈ નવીન નથી ને, મોટું સમજાડો. એટલે 2 કડી કહી દઉં. આ અમારા મામાનું આંગણું છે, અને કિશોરને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. કિશોરને મારા મામાને તો જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો, પણ મારી મામીને અને કિશોરના ધર્મપત્નીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આદમી આપણે મનસુખભાઈ ગમે એટલું કે ભાઈ ગોવાનભાઈ જોર કરી, હું મારી આબરૂ છે, કાંઈ નહીં હો, એ બેનું નિશાન એટલે કે ગીર નો લીધે હોય કેવું પડે. હોટલ સાંભળો સારો ગીર લીધે ત્યાં છે ને ફૂન ચડાવ્યું, નું લીધું ભાઈ
પુરુષની આબરૂ છે ને સ્ત્રી થકી છે. એટલે બેઠેલી મા બેન દીકરીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. મને બે પાત્રો કાંઈ વિશેષ ગમે છે, દીકરી અને મા. અને બાપુ જ્યારે મારા યુવાનો અરે વાંધો નથી હોય ઘણા કહેતો ને અમે શું લગીશ આખો વંદનીશો આદરણીશો સન્માનીશો પૂંજનીશો, પણ મા ઈ મા બાકી આ જગતમાં વગડાના વાસ છે. મા જેવું પાત્ર ઈશ્વર સર્જન કર્યું નથી. એ પૂછીને કોઈ જનાવે રે આવકારો મીઠો આપજે માનવીની પાસે કોઈ એ માનવીનું આવે માનવીની પાસે કોઈ એ માનવીનું આવે ઘનશ્યામભાઈ અને શ્રુતિબેનને આપણે વિનંતી કરી બે જોઈ ડિવાઇડમાં આવે. આપણી શોધ આવે છે ઘનશ્યામભાઈ રાઠોડ અને શ્રુતિબેન પટેલની જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ધન્યવાદ, આભાર. જય ભોજરરામ.